અને અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો। શારજહાથી આવેલા મુસાફર પાસેથી સોનું મળી આવ્યું। કસ્ટમ વિભાગે 60 લાખના સોના સાથે એકની ધરપકડ કરી। આરોપી સોનાના હુક બનાવી અને તસ્કરી કરતો હતો। કસ્ટમ વિભાગે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો, શું વધુ વિગતો, શું કાર્યવાહી? જી, ખાસ તો જે પ્રકારે અમદાવાદ જે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે તેમાં એક મુસાફર જે હતો તે સોનાની દાણચોરી કરતો હોવાની બાતમી જે કસ્ટમ વિભાગને મળી હતી અને કસ્ટમ વિભાગની ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। એ દરમિયાન 60 લાખથી વધુની કિંમતના જે સોનાના જે ચેન્જીસ છે તે હુક ના જે સ્વરૂપની અંદર દાણચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું। આ જે મુસાફર જે છે તે એર અરેબિયાની ફ્લાઇટમાં સાંજાથી અમદાવાદ જે સોનાની દાણચોરી કરવા માટે આવ્યું હોવાનું સામે આવતા હાલ તો કસ્ટમ વિભાગે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તેની પાસેથી 60 લાખથી વધુના જે હુક છે તે કબજે કરવામાં આવ્યા છે અને મુસાફર ક્યાંનો છે અને કોના કહેવાથી આ દાણચોરી કરી રહ્યો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે તમામ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।